એક તરફ ચૈતર વસાવા જેલમાં છે, બીજી તરફ તેમની કાયદાકીય લડાઈ તેમને છોડાવવા માટે તેમના ન્યૂનતમ પત્નીને કોર્ટમાં લડાઈ રહી છે. તો બીજી તરફ તેમના જન સમર્થન માટે હવે ગામે ગામ સિગ્નેચર કેમ્પ પણ ચાલી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં જે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ છે તે તમામ લોકો ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોનું સમર્થન મેળવી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે માત્ર 1 કે 2 જિલ્લાઓમાંથી જ તેમને લાખોની સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે. લોકો સિગ્નેચર કરીને જે પેમ્પલેટ છે તે રિટર્ન આપી રહ્યા છે. એટલે કે લોકોની વચ્ચે સહાનુભૂતિ ઉત્પન્ન થાય તેના માટેની જે રણનીતિ છે તે આમ આદમી પાર્ટીએ બનાવી છે અને તે સફળ થતી પણ દેખાઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે આ સમગ્ર કેમ્પેન ચાલી રહ્યું છે, કે લોકોને જે આખી ઘટનાની જે માહિતી છે તે આપવામાં આવી રહી છે, કેસની માહિતી આપવામાં આવી રહી છે અને એક સહાનુભૂતિ છે તે મેળવવામાં આવી રહી છે, અને જે સ્થાનિક નેતા છે નિર્ણય વસાવા તે શું કહી રહ્યા છે. તમારે ખાલી નામ લીખ દો. રાજાની પ્રતિમા કલેક્ટર ઓફિસ 1 લાખથી વધુ લોકોનું સમર્થન કરી અને રાષ્ટ્રપતિને સંબોધન આવેદનપત્ર આપવાનું છે. તો તમે બધા આગેવાન કાર્યક્રમ જોડાજો. એ બાબતે તમને આ કાગળ આપ્યું છે અને અહીંયા તમારી સહી કરવાની શીતલભાઈ પણ સમર્થન આપો છો. નામ લખો. એના માટે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવાનું चलेंगे जैसे अरे चलेगा तो बिस्मिल्लाह भी लिख देंगे तो चलेगा. खाली नाम सारा बीबी हो गया. बस हो गया, टुकड़ा करेंगे तो चलेगा. दुआ करो. આખું નામ લખો છો અને
हाँ 2 चल અને 1 લાખથી પણ વધુ લોકોની સંખ્યા રાષ્ટ્રપતિ સંબોધીને કલેક્ટર સાહેબે સોમવારે આવેદનપત્ર આપવાનું તો તમે પણ આમાં સહભાગી થાઓ અને કાર્યક્રમ સોમવારે પધારો. નંદબેન રાજાની પ્રતિમાથી કલેક્ટર फुहारो कहिए अपना फुहारे के पास ही है तो जाते थे नहीं गिफ्टी गई इतना गरीब में जो तो वाले जाते हैं कब्रस्तान किरा के दिखता है दूसरा पड़ता है एक वक्त अपना पाया न फावे ने किसी धीरे धीरे આપણે જેલા દીવા સુરત દીવા है वो ऐसे बोर्डिंग करता रहा था मीटिंग से जे ये नीचे में समाज ने देखा नहीं लाइव आप ये देखो 20 लाख આપણે 1 લાખ પબ્લિક ને એ કરવાની છે સહયોગ કરવાની છે તો આપણે એ કરવું પડે કરવું પડે. બાજુમાં એક આપણે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને 1 લાખથી પણ વધુ સહીઓ આખા જિલ્લામાંથી કરાવી અને કલેક્ટર સાહેબને 20 તારીખે આપણે આવેદનપત્ર આપવાનું છે. નંદબેન રાજા હા અલ્લાહ છોડવા દે યો તો તમે બી સહી તો કરો ને બા તમારી બી સહી કરવાની અચ્છા અચ્છા કઈ ઓ બાપા આય સવા લાખ સહી કરીને અમે કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન આપવાના છે કે સાહેબ વહેલી તકે બહાર આવીને પ્રજાના કામ કરે જેથી આપણી શહેરની પ્રજાના સવા લાખ લોકોની સહી કરાવવાનો અમારો ટાર્ગેટ છે. આવી જાઓ बाजू छोटे आरोप के अंदर अंदर रखा हुआ है वो गलत है और हम चाहते हैं कि चेतर भाई जल्द से जल्द बाहर आए और हम सब उनके साथ हैं और जो जिसके लिए वो आवाज उठाते हैं समाज के लिए, चाहे वो लघुमती हो चाहे वो गैर जात का हो कोई भी जात का हो, लेकिन वो जो सही आवाज उठाते और हम उनके साथ हैं तो वो जल्द से जल्द बाहर आए, ये हम चाहते बराबर। यहाँ पे तो आवाज તો 20 તારીખે તમે ત્યાં અહીંયા ગાડી રાજપીપળા જે આપણે મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી ત્યાંથી આખો કાર્યક્રમ જે થવાનો છે કલેક્ટર ઓફિસથી. તો જરા ખબર 1 લાખથી પણ વધુ લોકોની અહીંયા ગાડી સહનું અમે કરાવ્યું છે દરેક ગામે ગામ ઘરે ઘરે જઈને અને લોકોનું સમર્થન માંગી રહ્યો કે ચૈતરભાઈ નિર્દોષ છે, એમની પાસે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી તો એમને અને એમના જે સાથેના લોકો છે એમને વહેલીમાં વહેલી તકે બહાર કાઢી એમ કરીને રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને અહીંયા આવેદન આપવાના છે. હા સારું. ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે. લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે.
કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે. એમને ખોટી રીતે જે એમને ડરાવવા, ધમકાવવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે. એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા આગળ સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે. તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે. તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં લોકોનું સમર્થન મેળવવામાં આવી રહ્યું છે, લોકો સુધી વાત પહોંચાડવામાં આવી રહી છે, આ કેસની માહિતી એક માહિતી આપવામાં આવી રહી છે અને એક સહાનુભૂતિનો માહોલ માત્ર ચૈતર વસાવાની પણ આમ આદમી પાર્ટીને લઈને પણ ઊભી કરવામાં આવી રહી છે. તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.